હોય ને આપણા મા બાપ હોય કે વડીલ હોય એને કોઈને બાપુ દાંડો જ નથી નમતો, વાંકા જ નથી વળતા. ને કે હું તો એમ કહું જીવતા જાગતા ભગવાન છે ને આપણા વડીલ છે, આપણા માત પિતા છે ને. ઈ રામા પીર ગયો તો ભલે, કૃષ્ણ ગયો તો ભલે, શિવ ગયો તો ભલે, એને તમે નમીન જાઓ ને અને રામદેવજી બાપાના મંદિરમાં જાઓ ને કદાચ પગે ન લાગો ને તો બાપુ એ તમારો વિરોધ ન કરે કે એની માને પગે લાગીને આવ્યો. બાપુ જિંદગીમાં ક્યાંય ન લાગવું પડે પગે. જીવતા જાગતા ભગવાન ઘરે બેઠા છે ને દુનિયામાં આટા મારે છે. અને પાછા અત્યારના ભણેલા તમને ન ખબર પડે, છોકરા મા બાપ ને એમ જ કરતા હોય, તમને ન ખબર પડે. એટલે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, નથી ખબર અમને. પણ ચા જાય રોટલા તારી પાસે ખાવાના છે. અમે જો આ વેસન જલસા કર્યા હોત તો તું બેટા કારખાન નો સડી ગયો. અરે મારા છોકરા મારા છોકરા મારા છોકરા કરીને બાપુ કોથળા જેવા દેહ કરી નાખ્યા. અને છોકરા જો એક બટકું રોટલામાં, હું તો બેનું ને કહું કે તમારા લગ્ન થઈ જાય ને પછી તમારી હાહુ હારા છે ને એ જ તમારા માત પિતા છે. હારા સંતાન જોતા હોય, હારી પેઢી જોતી હોય ને તો એની કઈક સેવા કરજો બાપુ. કોઈ દી સંતાન